નમસ્તે, રામ રામ. ઘણા બધા લોકો ખેડૂતો જોડેથી સારા એવા ઘઉંની ખરીદી કરે છે અને ખરીદી કરવી પણ જોઈએ. બસ ગ્રાહક દેવતાઓને એક વિનંતી છે કે ખેડૂત ખેતરની અંદર ઘઉં આવે છે એ સમયે પોતે એ ઘઉંના બીજ સંસ્કારિત કરે છે. જે પણ રીતે કરતો હોય, પણ મારું માનવું એવું છે કે પ્રાકૃતિક બીજ સંસ્કાર કરવા જુઓ, ઓર્ગેનિક કરવા જુઓ. પરંતુ આ વાત એટલા માટે છે, ભાવ પૂરતી વાત છે. ખેડૂત ખેતરમાં ઘઉં આવે છે, એ લગભગ 3 મહિનાની અંદર એ ઘઉંના મોટા કરે છે. મોટા કર્યા બાદ આપણે જોઈ શકો છો કે 2 વીઘાના ખેતરની અંદર એને એકત્ર કરે છે. એકત્ર કરી આ ચાલુ વરસાદની અંદર ઘણા ખેડૂતોના ઘઉં પલળી જાય છે, લાખો રૂપિયાનો માલ પલળી જાય છે, જે સીધા આકાશ નીચે હોય છે અને એને કઢાવવા માટે કેટલી મહેનત કરવી પડતી હોય છે. અને એ વેપારી એ ખેડૂત જોડેથી ઘઉં વેપારી ખરીદી લે અને માત્ર ગ્રેડિંગ અને પેકિંગ કરે. અને ગ્રેડિંગ અને પેકિંગ કર્યા બાદ 2 કલાક, ધારો કે વેપારી જોડે 50 બોરી ખેડૂતના ઘઉં આવ્યા, 500 રૂપિયે ખેડૂત જોડેથી વેપારીએ ઘઉં લીધા, પણ એ જ વેપારી 50 બોરીના ઘઉંના ડાયરેક્ટ પોતાના મશીનની અંદર નાખી અને 2 કલાકની અંદર 50 બોરીનું ગ્રેડિંગ કરી દે છે. હવે ગ્રેડિંગ કરેલો ઘઉં જે ખેડૂત માર્કેટની અંદર 3 મહિનાની મહેનતનો ઘઉં માર્કેટમાં જાય છે અને એ માત્ર 501 રૂપિયા ભાવ આપે છે. બરાબર, કેમિકલ હોય કે જે પણ ઘઉં હોય, એ ભાવની વાત છે મહત્ત્વની. એ જાય છે માર્કેટમાં 501 રૂપિયા આપે છે અને એ જ વેપારી 501 રૂપિયા ઘઉં ખરીદી અને પોતે મશીનમાં નાખીને ગ્રેડિંગ અને પેકિંગ કરે. એટલે કે મધ્યમ દાણો, ઝીણો દાણો નીકળી જાય છે, માટી નીકળી જાય છે અને કેટલીક ડસ્ટ નીકળી જાય છે અને એ ઘઉંને પેકિંગ કરે છે. પેકિંગ કર્યા બાદ એ વેપારી 2 કલાકની અંદર ઘઉં ઉપર 200+ કરીને વેચી મારે. માર્કેટમાં 501 રૂપિયા ઘઉં હોય, એ 2 કલાકની અંદર 50 બોરીનું પેકિંગ કરીને 850 રૂપિયા ઘઉં વેચે છે. એટલે 2 કલાકની અંદર એ 250 રૂપિયા વધારે કમાય છે અને ખેડૂત એ 3 મહિનાની અંદર 250 રૂપિયા વધારે નથી કમાઈ શકતો, કારણ કે ઘઉંનું ગ્રેડિંગ કરતો નથી. જો ખેડૂત જોડે ઘઉં ઓછા હોય તો 10-15 ખેડૂતો સાથે જઈ અને ગ્રેડિંગ કરે, પેકિંગ કરી અને ઘઉંનું વેચાણ કરે. અને દરેક ગ્રાહક દેવતાઓને વિનંતી છે કે ખેડૂત 3 મહિના મજૂરી કરે છે તો 200 રૂપિયા એના આપીએ. નહીં કે હું વેપારીનો વિરોધ નથી કરતો, સારું છે, વેપારી આપણા જોડેથી ખરીદે છે, પરંતુ ખેડૂત સુખી થાય એ માટે ખેડૂત 10-15 ખેડૂતો સાથે જઈ એનું ગ્રેડિંગ કરે, પેકિંગ કરી અને ગ્રાહક દેવતાઓને આપે, જેથી એને સફાઈ કરવી ના પડે. જેવી રીતે વેપારી કમાય છે 2 કલાકની અંદર 250 રૂપિયા પ્લસ, એવી રીતે 3 મહિના મજૂરી કરેલો ખેડૂત પણ પોતે પણ 2 કલાકની અંદર આવી રીતે સફાઈ કરી અને ગ્રેડિંગ કરીને પેકિંગ કરીને વેચે, જેથી ખેડૂતને પણ પૈસા મળે. એ સુખી થશે તો કાલે દેશનો ફાયદો થશે, એ સુખી થશે તો એના બાળકો સારું ભણશે, એ સુખી થશે તો એના બાળકો ખેતી સાથે સંકળાયેલા રહેશે, એ સુખી થશે તો પ્રકૃતિ બચશે, એ સુખી થશે તો ધરતી બચશે, એ સુખી થશે તો પાણી બચશે. અને લાલ બહાદુર શાસ્ત્રીએ વાત કરી હતી કે જય જવાન અને જય કિસાન. આ દેશનો ખેડૂત અને આ દેશનો જવાન જો સમૃદ્ધ રહેશે તો ભારતની ભૂભાગ ઉપર જીવ સંપદા હોય કે મનુષ્ય હોય, એ સુખીથી રહી શકશે. કારણ કે તડકાની અંદર, વરસાદની અંદર એકત્ર કરે, મજૂરી કરે છે, ત્યારે આપણા ઘરની અંદર ભોજન આવે છે. તો ખેડૂતને આપણે રિસ્પેક્ટ આપીએ અને ખેડૂતોને પણ વિનંતી છે કે પોતે પણ સૌ ગ્રેડિંગ કરી અને વેચીએ. દુનિયામાં કોઈ એવી લેબ નથી કે જે હવા, પાણી, ખોરાક બનાવતી હોય. દુનિયામાં એક જ એવી લેબ છે જે ખેડૂત જોડે છે, પ્રકૃતિ માતા, જે એક ઘઉંનો દાણો નાખીને 60 દાણા આપે છે, એક બાજરીનો દાણો નાખીને 2000 દાણા આપે છે. એ લેબ એ પ્રકૃતિએ આપણને આપી છે, એને સાચવીએ. યુરિયા, DAP રહિત ઝેર મુક્ત આપણે ખેતી કરીએ અને આપણા ગ્રાહક દેવતાઓને અમૃત તુલ્ય આહાર આપીએ, જેથી ધરતી બચશે, આપણા વંશજો બચશે અને આપણો મેળવેલો પૈસો કેન્સર અને મોટી મોટી હોસ્પિટલોમાં ન જાય, એની આપણે તકેદારી રાખીએ. કારણ કે પરમાત્માએ જે પણ આપણને જીવો આપ્યા છે એને સાચવવાના છે, એને સાથે રાખીને આપણે ખેતી કરવાની છે. અને ભારતની અંદર રહેનારા તમામ લોકો, આપણા ગામડાઓની અંદર, સિટીની અંદર રહેનારા તમામ લોકો એ અમૃત તુલ્ય આહાર ખાય. અમૃત તુલ્ય આહાર ખાવાથી મેળવેલો પૈસો મેડિકલમાં નહીં જાય, બચશે. અને દરેકને એક ચિંતા હોય, જો ધરતી બચે, ગાય માતા બચે અને પાણી બચે. અને એ માટે દિશામાં આપણે પ્રયત્ન કરીએ, પ્રાકૃતિક ખેતી કરીએ અને ગ્રેડિંગ કરીએ. અને ગ્રાહક દેવતાઓ પણ આવા ખેડૂતોના સંપર્ક કરીએ. જેવી રીતે ફેમિલી ડૉક્ટર રાખીએ છીએ, એવી રીતે ફેમિલી ફાર્મર પણ રાખીએ, તો આવનારા સમયની અંદર હોસ્પિટલોના ધક્કા પણ ઓછા થશે અને ડૉક્ટરને પરિવારનો મિત્ર બનાવીએ છીએ. ડૉક્ટરને પરિવાર મિત્ર બનાવીએ છીએ, એવી જ રીતે ફાર્મરને પણ આપણા પરિવારનો મિત્ર બનાવીએ અને સંવેદનાનો ભાવ જોડીએ. તો દર વર્ષે ગ્રાહકોને ઘરે બેઠા ખેડૂત એ અમૃત તુલ્ય અને ગ્રેડિંગ કરેલો સારો ભોજન એને પહોંચાડશે.